સુમિત, હા 20,000 રૂપિયા જોઈશ. કેમ 20,000 રૂપિયા? તારે અત્યારે હું 20,000 રૂપિયા? લે, નવરાત્રી આવી ગઈ તો મારા પૈસા ના જોતા હોય? પણ નવરાત્રી આવી ગઈ એના પાસ તો હું લઈ આવવાનો છું. તારે 20,000 રૂપિયા કરવા હું? જો 5,000 રૂપિયા પાર્લર ના. હા અત્યારે મારે બધું વેક્સ ફેશિયલ ને કરાવવા, હેર કટ તો આજ હું કરાય એવી, બીજું બધું કરાવવાનું છે એના. પછી 1,000 રૂપિયા નેલ્સ કરાવવાના છે. હા અને બીજા 14,000 રૂપિયા છે ને 10 દીના રોજ પાર્લર માં રેડી થવા જવાના. હા, તમારા ખર્ચા ના પૈતા હો ભાઈ. હવે અરે પણ વર્ષમાં એકવાર અવળો મોટો તહેવાર આવે તો એમાં તૈયાર તો થવાનું હોય ને, હું ખર્ચા ના પૈતા આવે. એકવાર નહીં, બધા તહેવારમાં ઉભા હોય. હું એકવાર તહેવાર આવે હવે ને એવા કઈ 5,000 નું તું ફેશિયલ કરાવી, પછી રોજ 15 દી સુધી તૈયાર થવા જાય, 10 દી સુધી, તો પછી તારે ફેશિયલ કરાવવાની પેલા તો જરૂર શું છે 5,000 ની? અરે એ તો ફેસ ક્લીન કરાવવું તો પડે ને. ફેશિયલ તો રહેતા આપણે ના તહેવાર હોય તો આપણે મહિને 2 મહિને કરાવીએ જ છીએ ને, તો કરાવવું જ પડે ને. હા તો પણ ફેશિયલ કરાવી લે ને તો તારે 10 દી તૈયાર થવા જવાનું શું જરૂર છે? તો તૈયાર તો થવું પડે. નવરાત્રીમાં અલગ અલગ હેરસ્ટાઈલ લેવાની હોય, મેકઅપ કરવાના હોય, બધું તૈયાર ના થવા જવું પડે. વાત કરે હવે ને પાછા જ ઓલા નેલ, હવે રોજ નવી નવી ચણિયા ચોરી પહેરતા ને, તેના મેચિંગ ના નેલ પોલિશ તો ઢગલો પડ્યો, 50 પડી, એમાંથી લગાડી લેવાની હોય. પણ અત્યારે નેલ્સ નો ટ્રેન્ડ છે તો એ પ્રમાણે રહેવું તો પડે ને હવે. અરે એવા ટ્રેન્ડ બ્રેન્ડ ના જોવાના હોય. ટ્રેન્ડ જોવા વાળા છે ને આપડા સુપડા સાફ થઈ જાય, એ ખબર છે તને? તો તમે તો હવાનો કંજૂસ જ રહ્યા. ટ્રેન્ડ વાહે બધે. પણ અરે વર્ષમાં 10 દિનો એક તહેવાર છે ને, એમાંય તમે હવે કંજૂસાઈ વેળા કરો, મને પૈસા દેવા ના પાડી. એ તને એટલે જ કઉ છું કે વરદીમાં 10 દિનો તહેવાર છે તે 20,000 વાપરવાના ના હોય. ઘેરે બેઠા બેઠા એને આમાં જોઈ ને નવરાત્રી કરી લેવાય સાનું. પાસ તો પણ તમે લઈ આવ્યા ને, રમવા તો આપણે જવાનું છે. પાસ તો આપણે લેવાઈ ગયા છે. તો પાસ તો વેચી નાખી બીજાને, તું ટેન્શન શું લેશો? પણ મેં ચણિયા ચોળી લઈ લીધું એનું હું પછી? ચણિયા ચોરી લઈ લીધી? હા તે લેવી તો પડે. નવરાત્રીમાં ચણિયા ચોળી ના લેવી પડે? હમણાં એટલે રૂપિયા લઈ ગઈ તું મારી પાસે કપડા લેવા એમ કહીને. તો નવરાત્રી હાટું તો લેવાનું જોઈએ ને બધું હવે. હા તો ચણિયા ચોરી લેવાઈ ગઈ, બરાબર. હવે તું નેલ બેલ ને બધું ઘેરે કરી લેજે. હવે આપડે ખોટો કાંઈ ખર્ચો કરવાનો થતો નથી. માણસો એની ઘરવાળી પાછળ નવરાત્રીમાં લાખ રૂપિયા બગાડે, અને તમને 20,000 રૂપિયા માંગ્યા તો તમને વાંધો આવે છે હવે? હાવ હવે નવરાત્રીમાં માતાજીના ગુણગાન ગાવાના હોય કે અહીંયા વેપ ઓલા ના કરવાના હોય. હવે એવા ખર્ચા કરીને હવે તું લેતી કે અમે ખરાબ ને હારા લાગવા હાટું થઈને તૈયાર થવા જાય છે. માતાજી પાસે અહીંયા કઈ હારા લાગીને કઈ ના તમને એવોર્ડ નહીં આપી દે માતાજી? બીજા બધા તો જોતા હોય ને હવે. હા એમ કયો ને કે બીજા બધાને બતાવવા હાટું થઈને કરવું છે. એ તો એટલે જ કરવાનું હોય ને કે માતાજીને એમ કહેવાનું કે માતાજી પાલવા તૈયાર થઈને આવી. હવે ખોટા ખર્ચામાં ડુકાડી દેવો. રોડ ઉપર લઈ આવશું બધે. નહીં તો મારે પણ બુકિંગ થઈ ગયું. આજે હેર કટ કરાવવા ગઈ હતી ને તો ત્યાં હું બધું ફાઇનલ કરી આવી છું. મને પૈસા જ દેવાના છે. અડધા તો 5,000 મારા પાસે દઈને આવી છું, એટલે તમારે મને એટલા દેવાના છે. હા તો કેટલા? 15 દેવાના ને? 5 દઈ દીધા ને? નહીં 20 દેવાના. 25,000 જોઈએ છે. 25,000 રૂપિયા? 20 માંથી 25 આવી. તારે મારા વાળમાં હાઇલાઇટ કરાવવાની છે. આમાં હાઇલાઇટ જ છે, આમાં કઈ જરૂર નથી હાઇલાઇટ ની. હવે કરાવી તો પડે ને હવે. લે, શોખ છે મને યાર. હવે એકાદી વખત તો શોખ પૂરા કરે. એક કામ કર, શોખ છે ને હાઇલાઇટ નો, હા તો હાઇલાઇટ કરાવી લે, બાજુ બધું મૂકી દે. પછી તૈયાર થવાનું. હવે છે ને નવરાત્રી ને કઈ આજા દિવસો રહ્યા નથી. આ બધું ભેગું નહીં થાય. પણ નવરાત્રી પેલા ક્યાં? નવરાત્રીમાં જ તૈયાર થવાનું હોય. રોજ 5 વાગે વહી જવાનું. આપણે 7 વાગે નવરાત્રી ચાલુ થાય તો. હા મારે છે ને ત્યાં જમણવાર નું બંધ કરાવવું જોઈએ નવરાત્રીમાં, એટલે તમને આ બધે તુકા હુજે. બધે જમણવાર નું ચાલુ હોય ને એ બધું બંધ થઈ જાય ને તો આપણી રસોઈ કરવામાં પૂગો નહીં. બધું અમે કરી લઈએ. બધું અમે કરી લઈએ. અમારે મને 20,000 રૂપિયા દેવાના છે, બીજું કઈ નહીં. ખોટા ખર્ચા કરો છો, પણ આંબાલાલ કાકા કહે છે ને બધું સાચું પડવાનું છે. આ બધું છે ને તમારું મેકઅપ બેકઅપ બધું ધોવાઈ જવાનું છે. ખોટા ખર્ચા કરો માં ઓલો ઉતરા ડાન્સ કરતા હોય ને એવું લાગશે ત્યાં નવરાત્રીમાં. મેકઅપ હોય જાય ને તો ઈ તમારે કાઈ ટેન્શન લેવાની જરૂર નથી. અમે છે ને એ વરસાદમાં ના ધોવાય ને એવો વોટરપ્રૂફ જ કરાવવાના છે મેકઅપ. એટલે એમાં કઈ થાય જ નહીં. ગમે એવો વરસાદ થાય, ગમે એ થાય, કારણ કે નવરાત્રીમાં રાસ રમીએ તો પરસેવો વળે, એટલે મારે મેકઅપ સારો જ કરાવવો પડે. એટલે તો એટલો ખર્ચો થાય ભાઈ. હવે અરે આ નવા ગતકડા કાઢીને હાવ પાર્લર વાળા તો હાવ ખૈકવા છે. હાવ હવે વોટરપ્રૂફ કાઢે ને ઓલું કાઢે ને, એનો ધંધો હાલવો છે. એક કામ કરો, પ્લાસ્ટિક ના બનાવીને છોટાડી દેવાય ને દર વર્ષે હાલે, પાછું બીજા વર્ષે પાછું છોટાડ. તો અમારા મોઢા જેવડા બનાવવા જવા પડે ને. વાતું કરે
ઈ કાંઈ નહીં, તમારે મને દેવાના તો છે જ પૈસા, બરાબર. હા ખોટી કાંઈ શું કામ કરતા હોય, દઈ દેતા હોય તો સીધી રીતે હવે. તો મને ખબર જ છે છેલ્લે જ મારે દેવા જ પડશે. આ તો હા. ખોટી હું કહું જરાક હવે માની જાય તો આપણી 5-10 હજાર બચાય. ના તો પણ હવે આપી દેજો 20,000, હું જવાની છું. હા લઈ જા તો મગજ મારી સરસ, ખોટી thank ઘરમાં you, અટાણે હો. મારે બહુ બધું કામ છે બીજું. જાઓ જાઓ, કરજો હા. કામ, પૈસા હાલો, ભેગા હું જાઉં કરીએ. છું, હા બરાબર? હા.